સ્વાધ્યાયનો બીજો દાખલો કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિ દિશાના બળની અસર હેઠળ ગતિ ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. તો આપેલી ગણતરીઓ કરો અને પરિણામનું અર્થઘટન કરો. તો પહેલું લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય શોધીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે 2 કિલોગ્રામ દળનો જે બ્લોક જે છે એના પર 7 ન્યૂટનનું બળ લગાડીએ છીએ. તો ગતિની વિરુદ્ધ દિશામાં જે છે એ આપણને ઘર્ષણ બળ જે છે એ જોવા મળશે અને ગતિક ઘર્ષણ બળ હોવાથી આપણે Fk નામ આપીએ. તો આપેલ પદાર્થ જે છે એ પરિણામી બળની અસર હેઠળ ગતિ કરશે. તો પરિણામી બળ કયું? તો એ ચેક કરવા માટે આપણે શું કરીશું કે ઘર્ષણાંક જે છે એને આધારે ઘર્ષણ બળ કેટલું લાગે છે એ આપણે નોટ કરીએ. તો Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એન. તો લંબ બળ જે છે નોર્મલ ફોર્સ એ શું છે? તો સપાટીને લંબ રૂપે લાગશે અને વજન બળ જે છે ક્યાં લાગશે? તો નીચેની તરફ. તો પદાર્થ જે છે એ પોઝિટિવ એક્સ અક્ષ તરફ ગતિ કરતો હોવાથી બરાબર માત્ર પરિણામી બળ એક્સ અક્ષ પર મળશે. વાય અક્ષ પર પરિણામી બળ એનું શું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે કે લંબ બળ જે છે એ વજન બળ બરાબર થઈ જાય. તો Fk ઇઝ ઇક્વલ ટુ મ્યુ કેની કિંમત મૂકી દઈએ આપણે 0.1 અને વજન બળ જે છે એ મૂકી દઈએ અહીં. દળ કેટલું હતું? તો 2 કિલોગ્રામ અને જીની કિંમત જે છે આપણે લઈ લઈશું 9.8. તો લખીએ 0.1 ઇન્ટુ 2 ગુણ્યા 9.8. હવે આપણે Fkની ગણતરી કરીએ અને Fkની ગણતરી દરમિયાન આપણો આન્સર આવશે 1.96 ન્યૂટન. તો 1.96 ન્યૂટન જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં આપણને બળ લાગશે. બરાબર. પર આપણે બાહ્ય બળ કેટલું લગાડેલું છે? તો બાહ્ય બળ 7 ન્યૂટન લગાડેલું છે. તો આપેલ પદાર્થ જે છે એ કેટલા પરિણામી બળની અસર હેઠળ ગતિ કરશે? તો લખીએ કે પદાર્થ પર લાગતું પરિણામી બળ F ડેશ બરાબર. તો પરિણામી બળ જે છે એ 7 ન્યૂટન અને 1.96 ન્યૂટનનો શું છે? તફાવત છે. તો લખીએ કેપિટલ F માઇનસ Fk. તો આન્સર આવશે 7 ન્યૂટન માઇનસ 1.96 બરાબર ન્યૂટન. હવે પરિણામી બળ આવશે F ડેશ ઇઝ ઇક્વલ ટુ 5.04 ન્યૂટન. તો પરિણામી બળ આપણને મળી ગયું. પદાર્થ પર લાગતું પરિણામી બળ છે માત્ર 5 ન્યૂટન. બરાબર. હવે તો આ પદાર્થ જે છે એનો પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે? પદાર્થ જે છે એ એક્સ અક્ષ પર ગતિ કરશે. બરાબર. એ જેટલા પ્રવેગથી. તો આ પ્રવેગ કેટલો એ આપણે શોધીએ. તો પરિણામી બળ જે છે એ ધ્યાનમાં લઈ આપણે પ્રવેગની ગણતરી કરીએ. તો પરિણામી બળને આધારે લખીએ બ્લોકનો પ્રવેગ બરાબર F ઇઝ ઇક્વલ ટુ ma પરથી બરાબર. આ શું છે? પરિણામી બળ. તો એને કરતા બનાવીએ તો F ડેશ બાય m. તો 5.04 ડિવાઈડ બાય 2 કિલોગ્રામ. બરાબર. તો પ્રવેગ જે છે એ આપણને 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર જોવા મળશે. આપણને તંત્રનો પ્રવેગ મળી ગયો. લખીએ આપણે સાઈડ પર. પરિણામી બળ મળી ગયું. કેટલું હતું? તો 5.04 ન્યૂટન. પ્રવેગ મળી ગયો 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે આપણે શોધવાનું શું કહું છે? સૌ પ્રથમ કે તંત્ર જે છે એના પર બળ લાગે છે એનાથી 10 સેકન્ડમાં થયેલ કાર્ય કેટલું? તો લખીએ 10 સેકન્ડમાં થયેલ કાર્ય
કાર્ય. બરાબર, એ આપણે પહેલાં શોધીએ. તો આપણે જાણીએ છીએ સૂત્ર જે છે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ ડી ઇઝ ઇક્વલ ટુ V0t પ્લસ 1/2 AT સ્ક્વેર. આપણે પહેલાં ડી એટલે કે અંતર શોધી નાખીશું. બળ તો ખબર જ છે આપણને, પરિણામી બળ. એનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને કાર્ય મળી જશે. તો અંતર જે છે એ આપણે શોધીએ. બરાબર, તો પ્રારંભિક વેગ કેટલો હતો? તો એ આપણને પ્રારંભિક વેગ જે છે આપણને કેટલો જોવા મળતો? તો આપણને 0. બરાબર, અને પ્રવેગ કેટલો હતો? તો 2.52. સમયગાળો કેટલો છે? તો 10. કેલ્ક્યુલેશન કરીએ આપણે તો ડી જે છે એ આપણને મળશે 126 મીટર. ડી મળી ગયા આપણને 126 મીટર. હવે બ્લોક જે છે આપણે વિચારીએ કે બ્લોક જે છે 2 કિલોગ્રામનો એ એના પર પરિણામી બળ 5.04 ન્યૂટન મળતું હોવાથી એ સ્થાનાંતર જે છે એ ડી કેટલું કરશે? તો 126 મીટર. બરાબર, બ્લોક જે છે એ આપણને 126 મીટર દૂર જે છે એ જોવા મળશે. પરિણામી બળ લાગશે 5.04. બરાબર, એટલે ઘર્ષણ બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગશે Fk. પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ કેટલું હતું? તો બાહ્ય બળ હતું F ઇઝ ઇક્વલ ટુ 7 ન્યૂટન. બરાબર, F ઇઝ ઇક્વલ ટુ 7 ન્યૂટન. હવે કાર્ય જે છે એ બાહ્ય બળ વડે કેટલું થયું એ આપણે શોધીએ. તો W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. બાહ્ય બળ જે છે એ આપણને આ પરિણામી બળ છે, તો બાહ્ય બળ આપણને 7 ન્યૂટન મળ્યું. તો બાહ્ય બળ જે છે એને આધારે 7 ગુણ્યા 126 કરીશું અને થીટા કેટલો આવશે? થીટા આવશે 0 ડિગ્રી. તો કોસ 0 ડિગ્રી એટલે કે 1. એટલે આપણે 1 મૂકી દઈએ આગળ અને આપણો આન્સર આવશે W ઇઝ ઇક્વલ ટુ 800 W ઇઝ ઇક્વલ ટુ 882 જૂલ. તો બાહ્ય બળ વડે કાર્ય આપણને જોવા મળશે 882 જૂલ. બીજું શોધીએ કે ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થયેલ કાર્ય કેટલું? તો ઘર્ષણ જે છે એ કેટલું હતું? ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળ આપણે શરૂઆતમાં શોધ્યું હતું ગતિક ઘર્ષણ બળ Fk ઇઝ ઇક્વલ ટુ કેટલું મૂલ્ય હતું? 1.96 ન્યૂટન. બરાબર, તો બ્લોક અને સપાટી વચ્ચે ઘર્ષણ બળ જે છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હતું. બરાબર, અને પરિણામી બળ જે છે બાહ્ય બળ હતું F ઇઝ ઇક્વલ ટુ 7 ન્યૂટન. પરિણામી બળ આપણને મળ્યું 5.04 ન્યૂટન. હવે ગતિક ઘર્ષણ બળ જે છે આનાથી 10 સેકન્ડમાં થયેલ કાર્ય જે છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ કાર્ય જે છે એ આપણે ચેક કરીએ. W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા, બળ કયું લઈશું આપણે? ગતિક ઘર્ષણ બળ એટલે કે સ્મોલ Fk ઇન્ટુ ડી કોસ થીટા. અહીં ઘર્ષણ બળ અને સ્થાનાંતર, ધારો કે સ્થાનાંતર જે છે એ આપણને મળ્યું છે 126 મીટર. ઘર્ષણ બળ ત્યાં સુધી લાગુ પડશે. બરાબર, તો ઘર્ષણ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો જે છે કેટલો આવશે? 180 ડિગ્રી. તો કોસ 180 ડિગ્રી જે છે એની કિંમત આવશે -1. કિંમતો આપણે મૂકીએ અને ગણતરી કરીએ તો કિંમત જે છે એ આવશે -1.96 ઇન્ટુ 126. આનું સોલ્યુશન કરીએ તો W ઇઝ ઇક્વલ ટુ
આપણો આન્સર આવશે -247 જૂલ. તો કાર્ય જે છે આપણને મળી ગયું -247 જૂલ. આ માત્ર જે છે એ ઘર્ષણ બળ વડે કાર્ય આપણને મળે છે. બરાબર, 10 સેકન્ડમાં તો 10 સેકન્ડમાં કેટલું અંતર કવર કરે છે? 126. કેલ્ક્યુલેશન કર્યું અને આપણો આન્સર આવ્યો -247 જૂલ. ત્રીજું આપણે ચેક કરીએ શું છે કે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય શોધો. તો 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય આપણે શોધવાનું છે. બરાબર, તો પરિણામી બળ જે છે એને આધારે આપણે ગણતરી કરી. તો પરિણામી બળ જે હતું એ શું હતું? લખીએ થર્ડ કાર્ય બરાબર પરિણામી બળ અને સ્થાનાંતર અને cos θ. પરિણામી બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, જે તમે આગળ જોઈ શકો છો. પરિણામી બળ જે છે એ x અક્ષ તરફ છે અને સ્થાનાંતર જે છે 126 મીટર એ પણ x અક્ષ તરફ છે. તો થીટા જે છે એ થઈ જશે 0. તો લખીએ થીટા જે છે એ 0 આવશે. તો પરિણામી બળ 5.04 ઇન્ટુ 126 કિંમત થઈ જશે 1 cos 0 ની. કેલ્ક્યુલેશન કરીએ તો પરિણામી બળ વડે થયેલ કાર્ય જે છે એ આપણને મળશે 635 જૂલ. પરિણામી બળ વડે થયેલ કાર્ય આપણને મળ્યું 635 જૂલ. બરાબર, હવે આપણે ચોથું ગણતરી કરીએ. હવે આપણે જોઈએ 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધીએ. તો ચોથું ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર, તો જ્યારે પદાર્થ સ્થિર હતો ત્યારે એટલે શરૂઆતનો વેગ જે છે એ આપણે લઈ લઈએ 0. પદાર્થ 126 મીટર અંતર કાપ્યા બાદ આનો વેગ આપણે શોધવો પડશે અંતિમ. બરાબર, કેટલો છે ખબર નથી, એ આપણે ગણતરી કરીને શોધીએ. પદાર્થ પર પરિણામી બળ કેટલું લાગે છે? તો F' 5.04 ન્યૂટન. હવે આપણે ગણતરી કર્યા બાદ આપણે જ્યારે ગણતરી કરીશું એ દરમિયાન આપણે પ્રવેગ પણ શોધેલો છે. તો પ્રવેગ કેટલો હતો આનો? 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પરિણામી બળ હતું 5.04 ન્યૂટન. અંતર જે છે કેટલું છે? તો 126 મીટર. હવે આપણે અંતિમ વેગ શોધવા માટેનું આપણે સૂત્ર મૂકીએ. કયું સૂત્ર મૂકી શકાય? ઘણા બધા સૂત્ર છે. બરાબર, 3 સૂત્ર જે છે એમાંથી આપણે પહેલું ને બીજું યુઝ કરી શકીશું. તો પહેલું સૂત્ર જે છે એ શું છે? તો V = V0 + AT. શોધવાનું શું છે? 10 સેકન્ડમાં 10 સેકન્ડમાં આપણે અંતિમ વેગ શોધવાનો છે 10 સેકન્ડ બાદનો. તો લખી દઈએ T બરાબર 10 સેકન્ડ. પ્રારંભિક વેગ 0 હતો, પ્રવેગ છે 2.52, સમયગાળો લઈ લઈએ 10. તો અંતિમ વેગ કેટલો આવશે? તો 25.2 મીટર પર સેકન્ડ. તો અંતિમ વેગ આપણને મળી ગયો. લખી દઈએ હવે આપણે 25.2 મીટર પર સેકન્ડ. બરાબર, હવે આપણે ગતિ ઉર્જામાં ફેરફાર શોધીએ. આપણે જે ડેલ્ટા કે છે તો K2 - K1 કરીએ. ડેલ્ટા K = અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. તો 1/2 m v² - 1/2 m v02. હવે v0 0 છે. બરાબર, પ્રારંભિક વેગ જે છે એ 0 છે. અંતિમ વેગ મળી ગયો આપણને 25.2 મીટર પર સેકન્ડ. કિંમતો મૂકીએ. આ ભાગ 0 થઈ જશે
અને આપણને શું મળશે 1/2 m 2 કિલોગ્રામ 25.2 નો વર્ગ 2 કેન્સલ થઈ ગયા. હવે આનું સોલ્યુશન કરીએ ડેલ્ટા કે. તો ડેલ્ટા કે જે છે આપણને કેટલા જોવા મળશે 635 બરાબર 635 જૂલ આપણને જોવા મળશે. આના પરથી શું આપણને સાબિતી મળે છે કે પરિણામી બળ વડે થયેલ કાર્ય લખીએ પરિણામી બળ વડે થયેલ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફારના મૂલ્ય બરાબર છે અથવા મૂલ્ય બરાબર થાય. તો 635 જૂલ આપણને મળ્યું હતું ગતિ ઉર્જાનો ફેરફાર છે. અને આગળ કાર્ય જે છે એ આપણને જોવા મળ્યું 635 જૂલ પરિણામી બળ વડે થયેલ કાર્ય. સ્વાધ્યાયનો ચોથો દાખલો કે રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા Vx ઇઝ ઇક્વલ ટુ kx²/2 આપેલ છે. જ્યાં કે શું છે તો બળ અચળાંક. કેની વેલ્યુ આપણને આપેલી છે 0.5 ન્યૂટન પર મીટર. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ એક્સનો આલેખ જે છે એ બતાવેલો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર પહોંચે એટલે કે પાછો જ ફરવો જોઈએ. હવે આપણે સાબિત કરીએ કે આપેલ કણ જે છે એ +2 મીટરની ઊંચાઈએ અને -2 મીટરની ઊંચાઈ એટલે કે પોઝિટિવ એક્સ અક્ષ તરફ અને માઇનસ એક્સ અક્ષ તરફ બરાબર આ પોઝિટિવ થશે આ માઇનસ થશે ત્યાંથી એ પાછો જ ફરવો જોઈએ એ આપણે સાબિત કરીએ. તો પદાર્થની જે કુલ ઉર્જા જે છે એ કેટલી છે તો લખીએ આપણે પદાર્થની કુલ ઉર્જા જે આપણે યાંત્રિક ઉર્જા કહીશું તો E ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થશે તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આ સ્થિતિ ઉર્જા છે અને કે શું છે તો ગતિ ઉર્જા. અને કેટલી વેલ્યુ આપેલી છે આપણને કુલ ઉર્જા તો લખી દઈએ કુલ ઉર્જા આપણને 1 જૂલ આપેલી છે. હવે આપણે ગણતરી કરીએ કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા જે છે બરાબર આ બંનેનો સરવાળો 1 જૂલ થાય. અહીં V શું છે તો સ્થિતિ ઉર્જા જે આપેલી છે આપણને 1/2 kx² અને ગતિ ઉર્જા કેટલી છે તો 1/2 mv². હવે 1 જૂલ ઉર્જા આપણે મૂકી દઈએ 1 જૂલ ઉર્જા આપણે મૂકી દઈએ તો શું આન્સર આવશે આ બાજુ સાઈડ તો 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 kx² વત્તા 1/2 mv². અહીં આપેલા સૂત્ર પરથી કોઈપણ પરિસ્થિતિમાં એટલે કોઈપણ ગતિપથ દરમિયાન પદાર્થ ગમે તે બિંદુએ હોય તો કુલ ઉર્જા અચળ રહેશે. તો આપણે +2 મીટર જે છે એ અંતરે આપણે જોઈએ +2 મીટર એટલે એક્સની કિંમત આપણે +2 મીટર મૂકી દઈશું ત્યારે એનો વેગ જે છે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો વેગ જે છે એ આપણને કેવો જોવા મળશે 0. આપણે થોડુંક ઇમેજિન કરીએ અથવા સમજીએ તો સાદા લોલકને આપણે ધ્યાનમાં લઈ લઈએ બરાબર. તો એ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે તો સ્થિતિ ઉર્જા જોવા મળશે આપણને પણ એનો ગતિ ઉર્જા આપણને 0 જોવા મળશે. તો એ વખતે +2 મીટર અને -2 મીટરે આપણને સ્થિતિ ઉર્જા જોવા મળશે પણ ગતિ ઉર્જાની વેલ્યુ આપણને 0 જોવા મળશે. તો લખીએ આપણે કે +2 મીટર અને -2 મીટર અંતરે સ્થિતિ ઉર્જા નું મૂલ્ય મળશે પરંતુ ગતિ ઉર્જા વેગ બરાબર 0 હોવાથી આપણને 0 જોવા મળશે. માટે સમીકરણ 1 પરથી
કિંમતો મૂક્યા આપણે, તો 1 ઇઝ ઇક્વલ ટુ 1/2 kx² પ્લસ 0. હવે kx² ઇઝ ઇક્વલ ટુ 2 ને મલ્ટીપ્લાય કરીએ એક સાથે, કેની વેલ્યુ કેટલી હતી તો 0.5 ન્યૂટન પર મીટર. x² ઇઝ ઇક્વલ ટુ 2/0.5, તો x² ઇઝ ઇક્વલ ટુ આપણો આન્સર આવશે 4. આનો મતલબ કે આ પદાર્થ જે છે એ x ઇઝ ઇક્વલ ટુ ±2 મીટર અંતર સુધી જ જઈ શકશે, ત્યાંથી એ પાછો પડશે. તો ને તો જ યાંત્રિક ઉર્જા જે છે આપણને અચળ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોઈ શકો એક સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગને આપણે જો ખેંચીશું તો એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે, બરાબર. કમ્પ્રેસ કરીશું તો પણ એની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ થશે. અહીં આગળ માત્ર પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા જે છે એ આપણે ગ્રાફ જે છે સમજાયેલો છે. જો તમે એની સાથે વેલોસિટીને ફાઇન્ડ આઉટ કરશો તો આપણને ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા આ બંનેનો સરવાળો આપણને યાંત્રિક ઉર્જા મળશે. હાલ અત્યારે સમજણ પૂરતું આપણે સ્પ્રિંગ પર સ્થિતિ ઉર્જાને આપણે ધ્યાનમાં લઈએ. જ્યારે તમે સ્પ્રિંગને કે 1/2 kx² પ્રમાણે x જેટલું તમે એને કમ્પ્રેસ કરશો તો સ્થિતિ ઉર્જામાં આપણને વધારો જોવા મળશે, બરાબર. તો બ્લુ કલરનું તમે ડોટ જોઈ શકો છો, ત્યાં તમને ઉર્જા જે છે સ્થિતિ ઉર્જા મહત્તમ જોવા મળશે. અને ત્યાં આગળ સ્પ્રિંગ જે છે એની જો સરળ આવર્ત ગતિ કરતી હશે સ્પ્રિંગ, તો એની ગતિ ઉર્જા આપણને 0 જોવા મળશે. હવે જ્યારે સ્પ્રિંગને છોડી દઈશું તો એ જ્યારે પોતાની મૂળ સ્થાને પાછી આવશે ત્યારે સ્થિતિ ઉર્જા બિલકુલ 0 થઈ જશે. અને ત્યાં આગળ જે બ્લુ કલરનું ડોટ જે છે ત્યાં આગળ ગતિ ઉર્જા જે છે એ મહત્તમ આપણને જોવા મળશે, બરાબર. હવે આપણે જો સરળ આવર્ત ગતિ કરતી આ સ્પ્રિંગ જે છે એ ફરીથી +1 મીટર જેટલું સ્થાનાંતર કરશે તો સ્થિતિ ઉર્જામાં વધારો થશે અને ગતિ ઉર્જામાં ઘટાડો થશે. એટલે આ રીતના તમે સ્થિતિ ઉર્જામાં વધારો અને ગતિ ઉર્જામાં ઘટાડો તમે જોઈ શકો છો. કોઈ પણ બિંદુએ બ્લુ કલરની લાઈન જે છે, બરાબર, ત્યાં કોઈ પણ બિંદુએ તમે કુલ ઉર્જા જ્યારે તમે એની ગણતરી કરશો તો U એટલે કે સ્થિતિ ઉર્જા અને કાઇનેટિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા આનો તમને સરવાળો જે છે એ સરખો જ જોવા મળશે.